ધાનેરાના હડતા ગામે વિજ્ઞાન જાથા દ્વારા નરેશ ભુવાજી વિરુદ્ધ કરવામાં આવેલી કામગીરીની આજે અનેક ભક્તોએ હવા કાઢી નાખી છે। ભુવાજી સાચા હોવાનો દાવો કરી જયંત પંડ્યા અને વિજ્ઞાન જાથાની કાર્યવાહી સામે સૂત્રોચ્ચાર સાથે જબરદસ્ત વિરોધ નોંધાવ્યો છે। વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા અને તેમની ટીમ દ્વારા ધાનેરાના હડતા ગામે માતાજીના ભુવાજી વિરુદ્ધ પૈસાની લેતી દેતી અને કેન્સરનો ઇલાજ કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। આ મામલે ધાનેરા પોલીસને સાથે રાખી ભુવાજી વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી। ઓછો હિડ્ડા પાડું સાહેબ બરાબર મારે અંદર હિડ્ડો પાય છે હું 5 વર્ષથી આવું બરાબર કોઈ દાડો રૂપિયો બીજો લીધો નથી કોઈ દાડો ભાઈ કોઈ ગાડી કે બંગલા કે બીજા કોઈ બનાવ્યા હોત પીછા લેતો તો બંગલા હોત કરે બરાબર ભુવાભાઈ માતાજીના પરસાથી હાથમાં આવ્યું એટલે દુકાનની બીજી કરી ચાલુ કર્યો દાદુ ધંધો રહી અને છોકરો કોઈ દાડે બીમાર થતો નથી અને હારામાં હારા માણસ ભગવાનનું કામ કરે માતાજીના પ્રતાપથી। આ તો ખાલી ભૂવો પણ માતાજી કરે અને આ માણસ કરવાવાળો ખોટો હોય ખોટો નાટક કરે આ નાટક કરે ને મારા પાડોશી મારે। આ સમગ્ર કાર્યવાહી નરેશ ભુવાજી વિરુદ્ધ થયાની વિગતો સામે આવતા જ મંદિર અને ભગવાનમાં આસ્થા ભક્તિ તેમજ શ્રદ્ધા રાખતા અનેક ભક્તોની લાગણી દુભાઈ। આજે વહેલી સવારથી જ હડતા ધામે મોટી સંખ્યામાં ભક્તો પહોંચી ગયા હતા અને ભુવાજી સાચા હોવાનો સૂર પુરાવ્યો। નરેશ ભુવાજી શિક્ષિત હોવાથી શ્રદ્ધા અને અંધશ્રદ્ધાનો ભેદ સારી રીતે સમજે છે, જેથી તેઓ હંમેશા ભક્તોને દુવા સાથે દવા લેવાનો આગ્રહ કરતા હોવાની વાતનો સૂર અનેક ભક્તોએ પુરાવ્યો। સાથે જ નાણાકીય લેવડ દેવડનો આક્ષેપ પણ ફગાવ્યો હતો। ભુવાજી હંમેશા લોકોને આસ્થા રાખવાનું જ કહે છે અને લોકોની આસ્થા થકી અનેક કામો થયા હોવાનું ભક્તો જણાવી રહ્યા છે। ત્યાં મટી ગયો અને ભાઈ સારો લીધા નથી કદી મારે આ દીકરી આવીને પ્રસાદીને 5 રૂપિયા થડાવી અને જતો અને અણીને કહ્યું કોઈ ભોળું ભલો કર્યું હોય આ ભોળું તે વોટ છે એને ભગવાન ઉપરવાળા પક્ષ છે। હું ભુવાજીને ઓળખું છું। 3 મહિના મારી બેબી બીમાર હતી। અમે અમદાવાદમાં બધાય દવાખાનામાં ફર્યા, એપલ હોસ્પિટલ, ચિલ્ડ્રન હોસ્પિટલ, પછી સૌથી મોટું જે નિધિશ નાણાવટીનું હોસ્પિટલ છે એમને 10 દિવસ ત્યાં અમે ટ્રીટમેન્ટ કરાવી। એમણે રિપોર્ટો કાઢ્યા કે તમારા બેબીના કણ ઘટી ગયા છે તો કે તમારે ઇમરજન્સીમાં એડમિટ કરવી પડશે। એ દિવસે 13નો દાડો હતો તો ભુવાજીએ કીધું કે તમે અહીંયા લાવો અને ભુવાજીને ત્યાં અમે લાવ્યા અને ભુવાજીએ કીધું સવારે તમારી બેબી હાજી હણક થશે। મારી છોકરી એકદમ કમ્પ્લીટ ફરજ અત્યારે રમે છે બધું। અહીંયા આવવાથી મને સારું લાગે છે અને અહીંયા આવવાથી મનને શાંતિ પણ મળે છે। તે ખોટો ભુવાજીનો વિરોધ કરશો નહીં અને અહીંયા ભગવાન તમને માફ કરશે નહીં, એટલે ખોટા કોઈ ઉપર આરોપ લગાડવા નહીં। મારા છોકરાને પગ ગતું મટી જ ગયો। અમે 12 મહિના 1.5 વર્ષથી આવ્યા કદી ભૂએ કોઈ રૂપિયો લીધો નહીં પણ ભૂવા માથે ખોટો વિચારતા હશે એને ભગવાનને છોડે। મારો સીતાબેન દીવો નથી આવ્યા અમે। હડતા ગામે અનેક ભક્તોએ મંદિર આગળ હાથ જોડી જયંત પંડ્યાને સદબુદ્ધિ મળે તે માટે પ્રાર્થના કરી અને વિજ્ઞાન જાથાની આ કાર્યવાહી સામે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો। ભક્તોનું કહેવું છે કે અહીંયા અમારી આસ્થા છે, ભક્તિ છે, શ્રદ્ધા છે અને અમારા વિશ્વાસ થકી અનેક કામો થઈ રહ્યા છે। ભુવાજી દ્વારા કોઈ રૂપિયાની લેવડ દેવડ નથી થતી કે કોઈ તબીબી સારવાર બંધ કરવાનું કહેવામાં પણ નથી આવતું। ભુવાજી તો આ માત્ર નિમિત્ત છે, બાકી અમારી આસ્થા થકી કામ થાય છે। ભુવાજીના માધ્યમથી અનેક લોકોના કામ થયાના દાખલા મોજૂદ છે। મહિલાઓ પણ ભુવાજી સાચા હોવાની વાત સાથે સંમત થઈ હતી। ત્યારે આવું સાંભળીએ શું કહે છે હડતા ધામની મહિલા ભક્તો। દેવરાવી હતી બીજના દિવસે 2 વખત ભુવાજી ના પણ પાડી હતી કે તમારે ન વિશ્વાસ હોય ન શ્રદ્ધા હોય તો રજા લઈ શકો, પણ એ ઘર ધણી ખુદ વિશ્વાસ રાખીને આવતો હતો। એમાં કોઈ ભુવાજી ભૂલ આવતી જ નથી અને એણે કોઈ દિવસ આજ સુધી રૂપિયો લીધો નથી અને એણે કોઈ કદી પૈસાની વાત કરી નથી। એ બધો આરોપ જૂઠો છે। કમ્પ્લીટ રેડી રેટ હમણાં હાલ કોઈ તકલીફ નહીં। 2 વર્ષે અધી ગોળી નહીં ખાધી। આ ખોટો ભુવા ઉપર આરોપ લગાવ્યો ને એમને ભગવાન નહીં છોડે, માફ નહીં કરે। વિજ્ઞાન જાથાની કાર્યવાહી બાદ નરેશ ભુવાજીએ ધૂણવા અને બાધા માનતાથી દૂર રહેવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ આજે અનેક ભક્તોએ પૂરા માન સન્માન સાથે તેમને ફરીથી ગાદીએ બેસાડીને આશીર્વાદ લીધા હતા। ભક્તોએ કહ્યું કે આ ધામ અમારી આસ્થા છે, કોઈ વિજ્ઞાન જાથાની પેઢી નથી।
અહીંયા કશું ખોટું નથી થતું તો અમારી આસ્થા સાથે ખિલવાડ કરવાનો હક બીજાને કેમ હોય? વર્ષોથી અમે આવીએ છીએ, અમને કંઈ ખોટું થતું હોવાનું લાગ્યું નથી. ભુવાજી રૂપિયો નથી લેતા કે કોઈ ખોટી સલાહ પણ નથી આપતા. વિજ્ઞાન જાથા ખોટા આક્ષેપો લગાવે તો શું અમારે આસ્થા છોડી દેવાની? અહીંયા અમારી આસ્થા ભક્તિ અને શક્તિનું કેન્દ્ર છે અને એટલે જ ભુવાજી તો ધૂણશે જ. વિજ્ઞાન જાથાના આક્ષેપ અને ભક્તોના અનુભવ બંનેમાં રાત દિવસનો ફરક છે. નરેશ ભુવાજીની વાત કરવામાં આવે તો તેઓ શિક્ષિત છે અને મંદિર પણ એક સામાન્ય ઓરડીનું છે. ભુવાજી પાસે નથી પાકું મકાન કે નથી ગાડીઓ, બાઇક પણ નથી. સામાન્ય સ્થિતિમાં જીવન જીવતા ભુવા પર પૈસા લેતા હોવાનો આક્ષેપ ગળે નથી ઉતરતો. જો રૂપિયા લેતા હોત તો ભુવાજીની જાહો જલાલી કંઈક અલગ હોત. તો બીજી તરફ વિજ્ઞાન જાથા દ્વારા જે અરજદારના આધારે કાર્યવાહી કરાવાઈ હતી એ જ અરજદારની બહેન ભુવાજીની પડખે ઊભી રહીને ભુવાજી સાચા હોવાનો દાવો છાતી ઠોકીને કરી રહી છે, જેથી અનેક સવાલો ઊભા થયા છે. અમારો ઉદ્દેશ વિજ્ઞાન જાથાને ખોટા સાબિત કરી ભુવાજીને સાચા સાબિત કરવાનો નથી, પણ લોકોની આસ્થા, ભક્તિ અને વિશ્વાસને વાચા આપવાનો છે. દરેક ભુવાજી સાચા નથી હોતા તો દરેક ભુવાજી ખોટા પણ નથી હોતા. જેની જેવી આસ્થા એવા એના કામ થાય છે. અનેક ભક્તોએ આજે હડતા ગામે પહોંચી ભુવાજી સાચા હોવાની મહોર મારી હતી અને જયંત પંડ્યાની કાર્યવાહીનો છેદ ઉડાડ્યો હતો. આપ જોઈ રહ્યા છો, એ કોઈ ભાડે બોલાવેલી ભીડ નથી, પણ માતાજીના ભક્તો છે જે સત્યનો સાથ આપવા આવ્યા છે. આમ વિજ્ઞાન જાથા દ્વારા થયેલી કાર્યવાહીની મોટી સંખ્યામાં ભક્તોએ હાજર રહીને વિરોધ નોંધાવ્યો હતો અને ભુવાજી સાચા હોવાના તર્ક રજૂ કરીને સપોર્ટ કરતા જોવા મળ્યા હતા. કરી લીધું કે આ કેટલે ટાઈમે બેઠક પૂરી થાય. મારા વચ્ચે પબ્લિક ફેદાઈ ગઈ એટલે ડાયરેક્ટ એટેક કરવામાં આવ્યો. એમને પૂછી લીધું તો મને કે કેટલે વાગે પબ્લિક નહીં હોય. એમને પૂછ્યું અને આશરે એમને દોરા બોધ્યા અને દોરા બોધી અને મેં એમને હાથી રીતે ઢીલા કર્યા અને ષડયંત્ર રચ્યું કે અને મને પૈસા ધોમ્યા હતા, પણ હું પૈસા લેતો નહોતો. મેં એવું કહી દીધું તો હું પૈસા લેતો નથી, તમારે ફૂટા પાડવા સારું પૈસા લેતો મને મત દેજો. એટલે એના લીધે ડાયરેક્ટ મારા ઉપર અટેક કરવામાં આવ્યું હતું અને ડાયરેક્ટ મને પકડાઈ અને મને ડાયરેક્ટ પકડાયા પોસ્ટર અને ડાયરેક્ટ જબરજસ્તી કરવા વળગ્યા કે નહીં પકડો તો તમારા ઉપર કલમ લાગશે. એના દ્વારા મેં પોસ્ટર પકડ્યો હતો. બાકી હું ખોટો નથી એટલે મેં પોસ્ટર પકડ્યો નથી. હું એવો સાબિત કરવા માગું કે હું ખોટો નથી, મેં કોઈ જોડેથી રૂપિયા લીધા નથી. હું ધતિંગ દોરા ધાગા આવું હું અંધશ્રદ્ધા, હું અભણ નથી. મેં અભ્યાસ કરેલો છે અને હું અભણ હોત ને તો અને આમાંથી તાંત્રિક અંધશ્રદ્ધામાંથી હું દૂર કરવા માગી રહ્યો છું પબ્લિકને. પણ એ વિજ્ઞાન જાથાવાળે મારો વિરોધ કર્યો હોય તો વિજ્ઞાન જાથાવાળાને મારા ભૂઓને એટલું કહેવું છે, બધા ભૂવા એક જેવા હોતા નથી, બધા ભૂવા ખોટા નથી. બધા ભૂઓને માતાજી શક્તિ આપણા હિન્દુ ધર્મમાં એવું છે કે આપણા હિન્દુ ધર્મમાં દેવી શક્તિને વધારે માનવામાં આવે છે. આપણે એના વિરુદ્ધમાં જવાય ના. બીજું એવું કેવું થાય છે કે અમે ભૂવા ખોટા હોત તો હોસ્પિટલ જવાથી ન મટતું હોય ત્યારે આ જગ્યા ઉપર આસ્થાને આવે છે પબ્લિક, એટલે એ માતાજી દુઃખ મટાડે છે. અમે તો નિમિત્ત છીએ અને એમને પુરાવા જોઈતા હોય, વિજ્ઞાન જાથાને પુરાવા જોઈતા હોય તો અમારા સમક્ષ આવી જાય અને અમારા ભૂવા અમારે જેટલા ભૂવાઓ એટલાની સમક્ષ આવી જાય અને અમે પાઠ મૂકીશું. અમે પણ એ કલમ નાખીશું કે એમને કહીશું કે અમે નાખશે વેણ કે વધાવો આવશે ને આટલા કલમે આવશે. અમે કહેશે વેણ હોળ કણે આવે તો હોળ કણે જ બનવું જોઈએ, અમે કહેશે 17 કણે વધાવો આવે તો 17 કણે બનવો જોઈએ. પછી વિજ્ઞાન જાથા કહેતી હોય કે આ ખોટું છે તો વિજ્ઞાન જાથા હોળ કણનું વેણ બનાવી બતાવે અને 17 કણનો વધાવો બતાવે અને પછી અમે એવા ધીજ પણ એમના ખિસ્સામાં મેકાવીશું અને પછી એ વસ્તુનું સાબિત કરવા માંગ્યો કે આ વસ્તુ અમારી માતા કહેશે એક સાઈડ અને એક સાઈડ વિજ્ઞાન જાથાને કહેવું પડશે કે આ દેવી શક્તિ ખોટા છે ને ભૂવા ભારત દેશમાં બધા ખોટા છે એવું સાબિત કર્યું છે. પણ એમને એવું કોઈ સાબિત કર્યું નથી. આજ દિવસ સુધી ભૂવા ડાયરેક્ટ પકડી લે અને જબરજસ્તી એમને ઉપાડ લે.